અંધશ્રદ્ધા છે, કાળો જાદુ છે, આ છે, એવું કશું નથી. ત્યાં શું આપી દે છે, શું લઈ લે છે? ત્યાં એક સ્નાન કરે છે અને ભગવાનના દર્શન કરે. મેળામાં નાગધરામાં લોકો સ્નાન કરતા હોય છે. હવે કેટલાક લોકોની એવી શ્રદ્ધા છે, માન્યતા છે કે નાગધરામાં સ્નાન કરવું, સ્નાન કર્યા પછી એ જે પહેરેલા કપડા હોય તે ઉતારી દે, ત્યાં કોરા કપડા પહેરે, બિલકુલ કોરા કપડા, અને કપડા પહેરી અને સામળિયા ભગવાનના કાળિયા ઠાકોરના કાળિયા બાવજીના એ દર્શન કરે. તો એ માન્યતા એવી છે કે એમના ભૂત પ્રેત વળગાર અથવા તો કોઈ પણ પ્રકારના માનસિક રોગો મેનેજર સાહેબ પણ ગૌશાળા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને બધા ટ્રસ્ટીઓ સિદ્ધાર્થભાઈ અમિતભાઈ ગૌશાળાને પણ વધારે હાઇલાઇટ કરી ગૌશાળા બધે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. શામળાજી મંદિરની બીજી વિશેષતા એ છે ભક્તો આવે છે. આ 2 દિવસ થોડું વાતાવરણના કારણે, નહીં તો દિવાળી પછી 3 ગેટ ઉપર એટલી લાઈન, જે પૂનમના દિવસે લાઈન હોય એટલા બધા લોકો, ગાડીઓ તો ટ્રાફિકની સમસ્યા, પોલીસ પણ કદાચ તહેવારોના દિવસો હતા એટલે પોલીસને તહેવાર કરવા જોઈએ. એટલે મેં પોલીસને પીઆઈને કહ્યું કે તમે આ પોલીસ નથી, એટલે કે એની કોઈ 2 દિવસનું માણસ રજા આપવી પડે. પણ એટલે લોકો એટલા બધા એવી અનુભૂતિ આ પ્રસંગમાં જોડાવાથી થાય છે. બીજું કે કાર્તિકી પૂર્ણિમાનો મેળો આવ્યો છે, 13-14 પૂનમ. શામળાજીનો મેળો એટલો મોટામાં મોટો મેળો છે. અને પેલું ગીત આવતું હતું, શામળાજીના મેળે ઘર જણિયું વાગે તે જણિયું વાગે, બરાબર? તો આ મેળો એટલો રાત દિવસ આ મેળો ચાલવાનો છે. તો મેળાનો પણ જેમ તરણેતરનો મેળો એ વિશ્વ પ્રસિદ્ધ છે, એમ આપણો શામળિયાનો મેળો, શામળાજીનો મેળો, આપણો મેળો એ પણ પ્રસિદ્ધ થાય તમારા બધાના માધ્યમથી. તો તમે બની જઈએ કે આપણા તાર એ જમીનથી જુદા પડી જાય. આપણે બધા અત્યારે આધુનિકતાની એટલી બધી દોડ ચાલે છે કે આપણે જડો જે છે જમીનથી ઉખડી જઈએ, જુદા થઈ જઈએ. એટલે આપણી આ પરંપરા છે મેળાઓની. પ્રસંગે જયારે લાગ્યું ત્યારે તમે એનું હાઇલાઇટ કર્યું છે, પ્રસારિત કર્યું છે, પ્રચાર કર્યો છે. હું વિનંતી કરું છું કે ભવિષ્યમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ના લોકો એ આ મેળામાં આવતા હોય. વર્ષો પહેલા તો રતાળું આજે વેચાય છે, પણ આ મેળો હશે. એ સિવાય મહામેરા પક્ષ અને વર્ગ અને બાકીના ભક્તો એ વાસ્તે ગાસ્તે બેન્ડ વાજા સાથે મંદિર સુધી આવે. ભગવાનનો કાર્યક્રમ છે, મારે તો સારું બતાવું છે મારા પ્રેક્ષકોના, એના માટે તો એના પતિ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આગામી 2/11 રવિવારે સાંજે 5 વાગ્યાથી તુલસી વિવાહનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો, મહંતો અને ભક્તો એ આ મહોત્સવની અંદર ભાગ લેશે. મહોત્સવમાં એવું છે કે 5:30 વાગે ડોંગરેજી મહારાજના અન્નક્ષેત્રથી ભવ્ય વરઘોડો બેન્ડ બગી સાથે નીકળશે. એ મંદિર આવશે, મંદિરે ભગવાનનું મામેરું ભરાશે અને પુષ્પવૃષ્ટિ સાથે, સંતોની પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનના લગ્નનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ યોજાશે. વિશ્વ પ્રસિદ્ધ આ શામળાજી મંદિર ખાતે આ જે ઉત્સવ છે, તુલસી વિવાહનો ઉત્સવ, એ કદાચ બીજા કોઈ પણ જગ્યાએ નહીં ઉજવાતો હોય એટલો ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાતો હોય છે. અને રવિવારનો આ વખતે સુભગ સમન્વય છે. તો મારી શામળિયાના ભક્તોને વિનંતી છે કે આ પ્રસંગનો લાભ લે. સાંજે 5 વાગે રવિવારે 2/11. એ સિવાય કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો, ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો, કાર્તિકી 13, 14 અને પૂર્ણિમા. તો આ મેળો એ આપણો ભાતીગળ મેળો અને આપણી સાંસ્કૃતિક પરંપરાનો આ મેળો. આ મેળાની અંદર પણ ભવ્ય
ભવ્ય મેળાની અંદર પણ ગુજરાતભર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે. તો આ માટે પણ મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થાઓ કરેલી છે. ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એ માટે સુંદર આયોજન એ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.